ભલે આ માસી મંદી ચાલે ને માસી ઘરનું કરેલા ભાઈ પૈસા નહીં ઘરમાં હવે પૂરા ભાઈ માગવા પડશે ઘેર શું કરે છોકરા પૈસાનું ખવડાયો પૈસા બોલો રંગાબા તમે તો હેડ્યા આટલા સુધી જતો હતો એટલે તારી પૈસા જોતા તો સેટિંગમાં નોકરી બોકરી નહીં હું કરું માર ફાવે નહીં ને કા હાલો તો હવે તમે શું કરશે તા તમને સુબાની કેમ જરૂર પડી મારે ઘરનું હટવાનું બટવાનું જોવો ને એટલે એવું તો એક કામ કરો હા બેરો છે ને બેરા ભાઈને જતા આવો તારા પણ હવે સેટિંગ કરજો ને મારા ભાઈ તો નહીં હાલ ના મારા ભાઈ તો હું ના આવતો તરત સારું બેરા ભાઈ મી આજે સવારે જ જોયા હતા બેરા ભાઈને જજો એને 5 લાખ રૂપિયા પડે હાલ છે લાખ રૂપિયા તમારે જોવી કેટલા મારે તો તું યાર તો બાર બાને એમ તો 14 હાલ છે જજો ને ખાલી સારું સારું હો શાંતિ હા શાંતિ શું જરૂર પડી તાત્કાલિક પૈસા માંગ્યા અને હવે બાપડાને બહુ મંદી આવેલી લાગે અને આજ કહો તો કાલ પૈસાનું કરી આવવું જ પડશે આજ પોજી થાય ને તો 12,000 દીધા 15 સુધી કરી આવજો તો કાગડિયા કરવા જવાનું ને તે મેળ આવતો જ નહીં આ સરકાર એવી છે ને તે કાગડિયામાં કોઈ મેળ જ નહીં આવે પાટણથી ના આવ્યો પણ દાખલો કઢાનો હતો ને એ કરાવી ગયો કઢાયો ના કાલ કીધું પાછું કાલ કીધું અત્યારે ધક્કા ખાવ છું તે ના થયું ના થયું તે શું કરજો હવે કાલ પાછો મારા છોકરાને ભણવા બેહાડવો કેમ આજે જન્મેશન 100 વર્ષનો થયો છે કોણ અંદરથી 100 પાકું પહેલા ની બેહાડો હા પહેલા 12 મંદિર છે હું કહું હા એ વાત આપણો હા કહો પેલો ભોલે ભેગો થયો ભોલે છે પેલા ખેમાબાનો હા હા તે એને બાપડા મંદિર ચાલે ને હા તે પૈસા માગતો તો પૈસા કરી આવજો પૈસા હાલ તો મારું કાઠું છે પણ આ બાજુ આજ હોત કાલ ઉદીન થાય સવારમાં 50,000 રૂપિયા હતા પણ એક જણા માંગી દીધા કોને હાલે પેલા સવારમાં ઉઠો ઓ સવલો પેલા કેશાબાન છોકરો ઓ છો એમ છોકરો એને હાલતા આ તો કાલ ઉદીન કરી આવજો સારું કાલ ઉદી કરી આવજો હો સારું હારો હેડો હું જઉં હવે ચાબા મોણ કરાવ ને ના કાલ આવી મારે ઘેર કોમ ના ના હેડો હેડો બૈરું વાત જોઈને બેઠું બૈરું ના શું કોમ છે એટલે કોમ બૈરું હમણાં ના જોઉં તો માઈ નો ખબર વાહન ના દોરા વડા ના વાહન તો તમારા ભાઈ દોરા અમારા ભાઈ દોરાવતા હશે તમારી તમને ખબર છે હારું હેડો હું જઉં આમાં આપણે મનની વાત જોણી જો કે બૈરો વાહન ના દોરા તો સારી વાત જરૂર પડી છે આ ભોલ્યાને જરૂર પડી આલુ તો પડશે આથી તો હું પેલા તું તો બોલ્યો છું અલ્યા ભૂલ્યું તો આખા આપણે અમારા ગામમાં આખો બધા કરતા અમીર છે એને જરૂર છે નહીં પડી ગયા એટલે હવે આપણે એટલી જરૂર પડી છે મારે એક દાડો 13,000 ની જરૂર પડી હતી ને તો એને આપણે મદદ કરી હતી હું આખો રોડ ઉપર આવી ગયો હતો મારે 13,000 ની જરૂર પડી હતી તો એટલે બાળો ભૂલ્યા હતા હું આખો રોડ ઉપર આવી ગયો હતો ઘરમાં મરચું ખાવાય નતું બાળો ભૂલ્યા આવવા પડશે બાપડા ભૂલ્યા થાય તો કરી આવજો ફક્ત થાય એડા હુયા ને હુડા જોતા આવે એટલે આ એડા તો હુડા ને શું કરશે કે ઘેર જઈને મજૂરને ફોન તો કરું બસ થાય તો તારે તો પૈસાની જરૂર પડી નહીં પૈસાની જરૂર પડી ને હવે પૈસા મળતા નહીં અમારે ટૂંપા ખાઈને મરી જવું પડશે કે દવા પીને મરી જવું પડશે હા તમે મરવાની વાત કરી લે તો વાત કરી હાલ તો કીધું કરી કે પૈસાની જરૂર છે મરી જવું પૈસાની જરૂર પડે રંગા આપણે હું નામ હા બિહારમાં હોય ચાલો કે એમાં એવું છે કે હાલ પૈસા બોલા પૈસા તો સિહડ કરી આપવું ગયા કરી આવજો ફાઈનલ બા તો કરીએ લોડ તો મારે રોડ ઉપર આવી જવું તાર રોડ ઉપર તને હું આવ્યા પૈસા કરી આલું ઘેર હોય તો હું તને ફાઇનલ તો નહીં કહેતો હું રોડ ઉપર આવતો રહ્યો યાર તને કહું તો શું જો નહીં હોય પૈસા તો કાલ તારા ડીઝા હવે ઉપર છે ને એક મસ્ત ટકલો કરી આવું ચાલો માટલો નહીં યાર કહું તો શું માં ઘેર માં છોકરો બેડો એનું 10,000 રૂપિયા ખબર પડ્યા હતા મારે 50 60 પડ્યા હતા ફૂલ કરી પણ 50 એક પેલો ખેમાબાન છોકરો નહીં નામ તો ભૂલી ગયો હમણાં થયા હતું એનો 50,000 રૂપિયા હતા સવારમાં બંધ કરજે બા કામ કરી આલો એને કેટલા કરજો ખબર હા એ 10-15 થઈ 10-15 એમ તો તું મારા પાસે કાલ આજ સુધી આવે ને તો તને 50 કરી આવું મારે એક જણા પાસે રહેવાનું નહીં જોતા યાર કોમ ધંધો તો હવે નહીં યાર અમારે કરવાનું પછી કોમ ધંધો તો નહીં ભાઈ હવે
અમે યાર તો ભાઈ નોકરી નહીં તાર નોકરી આવું તે જગ્યા કરી આલું એટલે તને હું કરી આલું તો થાય તો હાલ આપણે ઘેર જઈને વાત કરા ઘેર જઈને વાત કરો હા હાલ તું ખબર આ વસ્તી આજુબાજુ છે ને વાપરી દે એ તો તમે કરી આલો પણ ઘેર જઈને બે પાડા દુવાની એવું બિલાવ તને હું કરી આલું ગમે તે કરી મારી જાત વેચી મારું પણ કરી આલું ચિંતા નહીં તમારે જાત પણ લઈ લે એ તો લે ગમે તે સીધા જેમ લે કારણ કે જેટલી જાતની વેલ્યુ હોય ને એટલા પૈસા કહેવાય હું ઉધારી લઈ આવજો પણ લઈ આવજો ખરો અરે શું કરું તને લઈ આવજો હું ચોકથી વ્યાજે લઈને તને આમ કરી આલ ચિંતા ના કર હા ચોકથી વ્યાજે રાજો આપણે છોકરા બગામ પાણી પીવા બોલાવો પાણી પીવા તમે પીવું બેહો પાણી મંગાવો સુકો હા કાકા શું હો તમારે સુકા લોટા બલાવજે હા ઉભો તો આયો હું હાલો જ લ્યો પીવો આવી જા ના પીતે અરે બોખાના મને મે કોણ મિનિટની મેં ત્રણ જણા ગોઠ્યા કરીને ચમ ખાવ હું તો હા ચમ ખાવ લડો અલા કે જો ઘરમાં જઈને વજા જાવ શું આવીતા લે સુખલાલ માં ચા મળજે અલે સુખલાલ માં ચા મળજે જે આવાજ નહીં સાચી સાચી છે આ ગોમાજી છે આ પોણ તો પાવ પ્લસ ગયો તો અને માય નહીં હતો સારું હેડો તો પૈસા સેટિંગ કરો જાણો હું બોલાવું સુખલા બોલાવો કેટલા દુધાઈ કે હેડો મારા સીધા તું ખબર હા કર દો હેડો 15 વી ગયો 15-20 એમ કર કાલ હોજે લઈ જા કાલ હોજી હા અત્યારે સેટિંગ નહીં થાય હવે હોજના 100 વાગ્યા મેં બંધ થઈ ગઈ હવે હોજે લાવું તને બનાવું ભાઈ યાર મારા છોકરા પેલા ભૂજે ગયા થઈ તમે કઈ છો હાલ તો મારા 20 રૂપિયા ગુજામ નહીં બીડી પીવાય નહીં મારા બહેરું શું કરશે ચાલ હોજે હું કરી આલો પણ થોડુંક જુઓ ઘરમાં પડ્યા હોય તો સારું જુઓ હારું પાછા 5000 રૂપિયા જેવું હોત કરી આલું પછી સારું હોય તો હો હું તમને ફાઇનલ નહીં સારું આ તો ઘરમાં પૈસા નહીં પડે રૂપિયો એ મારી 2000 રૂપિયા પડ્યા તો અમે માજી નેટ પૂરું કરતા હા તો કહું એને કરું થોડો ફાયદા બતાવી દો તમે થોડા કરો કે યાર અલે ભૂલા હા હાલ ઘરમાં પડ્યા છે 2000 હમ અને તો હું તને 2000 રૂપિયા આલે ને આ તું પેલા શુક્લાન માં આવશે ને તો બોકા પડશે તું કાલ સવારે વહેલા લેતા સારું હેડો કાલ 2 વાગે હું 9 વાગે બેંકમાં જતા આવું અને પછી તને આલું સારું હેડો પાક્કું હા પાકું હા તું કેજો હાથ વાય તો ભાવ સાચું કાલ વહેલા સારું હેડો પણ બે તો કરી ચાબા મેલા બોલે રંગા માં આવતી જઈ હા તારે પીઓ બાકી પૈસા નો ખાતા હવે શું કહીશું એટલે તારી માં શું કોક મારો થારી વાત છે કોઈની 500-2000 રૂપિયા મળી જાય ને તો ઘેર ખાવાના ડખો છે મારે પછી કે મારે શું ગોમ ઘણા વાટો થઈ ગયો કરું તો હેડ્યો એટલે ગોમ હું જાતો ઓટો મારો આવે લાગુ થોડા પૈસા હતો એટલે માર પાસે હવે અત્યારે હવે જો હજી તો પગારે નહીં આવ્યો દૂધનો 80 વર્ષ પણ હોય ને એવું બને જ ના ગોડા પણ યાર દૂધનો પગાર આવે તાણા મને યાર હાલ તમે હાલ દો લાગે પણ માર પાસે હોત તમે મૂળ જુઓ માર પાસે હાલ નહીં બાકી પણ નહીં હું અત્યારે પેલા 10,000 વાપરીને આવ્યો ના રોડ ઉપર આવતું રહ્યું યાર રોડ ઉપર હું તો રોડ ઉપર હું આવ્યો તમારી પહેલાના રોડ ઉપર આવી ગયેલો નહીં થાય ભાઈ ના ના યાર નહીં હા તો ના તો ખાતા ભાઈ તારી અમારથી પૈસા કોઈ ભાઈ થાય એવું નહીં હવે યાર નિરાશ હાલો હાથાર કુક બની જાય સારી વાત છે હવે શું કરું? શું કરું મારશું હવે છોકરો રાંધી છે ત્યાં છોકરો હવે ઘેર તારો લ્યા થઈ ગયું અંધારો બંધારો થઈ ગયો ચાલો ઘેર પેલા બોલ બોલ કરો એક તો હું કરતો અરે દોશી નથી જોતી ચાલ લેવા જતી રહી એટલે હવે હું તો મારે દોશી કરશે હું તો હતો જ ને
આ છોકરો એમ આજમાં ચપ્પલમાં મૂકીને જતો રહે એ બસ લઈ જા ઓહો શું જોડી મારજો હાર્યું ચોદીને કૂદી પાછી વેટી જબરજસ્તી લે પછી પહેરું ચાલી જાય તો મારશું તારી માસી વેટી જડી હોય ત્યાંની વેટી જમાનાની હોય ને તો માસી વેટી કોઈક માગ કે કોઈ મળે તો આ મારા માસી કંધીને એવું હતું એટલે કોઈ માગતા એટલે મળતું એમાંથી કોક તો મળશે તમારી મૂકું તો મૂકું શું કરું હવે મારી પૈસા મળતા નહીં ભગવાન કોક એવું કર કે મારું શું હું ખાટલા બેઠો મને ઘડિયાળ મળી જાય એક મસ્ત તો સારું જોવાનું શું થાય શું નહીં થાય તો ઘડિયાળ આવી નહીં તું આવી ગઈ એ ભગવાન ત્યાં ઘડિયાળ મળી જાય સારી વાત હાય હાય ઓહો માસી મને મનાતું નહીં લ્યા તારી વેટી તો મૂકવા દે હારી જગ્યાએ પૈસા કાલ મારી વાત કર એટલું બધું બોલાય ના લાલચ બુરી બોલા માસી જોરદાર છે તારી ઘડિયાળ હવે તો મૂકી દો તારી વેટીમાં ઘરમાં મૂકી દે હા ઘડિયાળ હું હવે બસ શું કરું પછી પછી ગમે તે ચાલ પછી અમે તો હમણાં કોઈ આવું કે તમે કહેવા આવ્યું તું મને લાગે એટલે હવે ખાઈ આવું ને પછી આવું દબીને ખાઈને આવું મારું છું ઘડિયાળમાં કોઈક હશે લ્યા વેટી મારું છે રસ્તા મેમ ફેમ ના પડી હોય વેટીમ તો કોક તો હશે જ હા વિચારી લીધું મગરનું કોક તો હશે ખાવા જવાનું જંગલમાં ખાવા નહીં આવવાનું તો કોણ પેલા આપણે પેલા નહીં મંદિર રહ્યું હા એ મંદિરે ખાવાનું કોગાલ તમે તો ખાતા તો લેટવો પેલા રાવા બોલાતા પણ પેલું શું કર્યું પેલા પૈસાનું ક્યાં પછી પેલા બોલે કીધું પેલા ભૂલે કીધું તું એ તો કરશે તો પૈસા અમારા પાસે તો અહીંયા ચોથી આવવાનું યાર નહીં થયા નહીં જ છે ને તાર કેટલા દાડા વાયદો કર્યો એ દાડા ભાઈ કોઈ કીધું છે એટલે એ તો આવતી આપણે થોડું મદદ કરાવ ગરીબને મદદ કરાવ શું જાય આપણે આપણે શું જાય ગરીબની મદદ તો કરવી જ પડે આમ પેલા રાવા પર લેવા જાવ ખાવા લેવા જાવ આ તો હેડો લેતા હા એ લઈને જા હેડો બોલાઈ આવો એટલે આ પેલા રાવા ચેલા ઠોઠલા જાય હાથ નહીં આવતા જ નહીં આવશે હેડો એ તો હું કહે ને એટલે મારે કીધું આજે મારા ભાઈબંધી ના બાર હું બોલાવીને આવડો આ તો હું આટલો ઉભો રહ્યો જતા તમે એ તો આવશે મેં કીધું કે તમે 4 વાગે આવો 4 વાગે આપણે ઉભા રહો હોય આ તો આટલો ઉભા રહી ભાઈ આવશે ને બાબા આ તો આટલો ઉભા રહી ઓ રાબા હા કેટલા ને રાબા તમે આ રે હેલો ખાવા નહીં આવવાનું તો કણ ખાવા પેલા મંદિરે ખાવા નહીં આવવાનું હા આવો રમેલ તો નહીં આવે આજ રમેલ છે ને હા રમેલ હાલ હડો હડો હડદામાં આવો બરોબર પેલો હું નામ લે માર છોકરા એ ટીંગુડા આ હેડ ખાવા તો ઓય મોન છોકરાને બોલાવી દેતો તો બોલાતા છોકરાને એ બોલાવી તમારા છોકરાને કે પછી તમારા છોકરા કે છોકરા હા કાકા હેડ ખાવા હે ખાવા એ ખાવા હેડો હેલો જો મારા કલર કાળો મારા છોકરાનો કલર કાળો એટલે બે બ્લેક થયા એવું બ્લેક એમ કરે હું થોડો વ્હાઈટ ડીશ છું ભરી ખાવાનું બોલે આપણો એ આપણે ડીશ ભરી ખાવાનું આપણે ડીશ ભરી ખાવા અમે એ ખાશું વાંધો નહીં, પૈસા નહીં લખાવાના એટલે પૈસા લખાવા પડી યાર એટલે પણ માતાજીનું નહીં લખાવું ના ના બોલે યાર લખાવ 51 રૂપિયા લખાવ પડશે 51 રૂપિયા અને લખાઈ ખાઈ દે જાઓ 100 રૂપિયા એટલે હું તો મફત જ ખાવું હોય છે હા ને મફત જ હોતા હોય તમે મફતું તો મફત હા એટલે રૂપિયા લખાવું જ છું એટલે હાલ ના કીધું કે હું મફત જ ખાવાનો વાળો કે ના લખાવાય એટલે લખાવાય યાર માતાજી કોમો ના ના પડાય કદી અને હું કહું હા પેલા બોલાવો બોલાન એટલે આ બાળો બોલો બોલે દુખી છે કોટન ગાલો દુખી જાય એટલે ના આવે. આપણે તો હેડો હાલો હાલો આપણે એ કદાચ ના આવે તો એ ના આવે યાર. હેડો આપણે આ દવા દો આપણે ડીશ ભરી લઈ લેવું બોલો બનતા કેટલે આગળ વાહ
મારું 500 પાટણ હા